તો ચાલો આજે વાત કરીએ અસ્થમા વિશે. આ એક એવી બીમારી છે જેના વિશે આપણે સાંભળ્યું તો ઘણું છે અને દુનિયાભરમાં કરોડો લોકો એની સાથે જીવી રહ્યા છે. પણ શું આપણે એને ખરેખર બરાબર સમજીએ છીએ? ચાલો આજે આને જરા ઊંડાણથી જાણીએ. જો આ આંકડો 262 મિલિયન એટલે કે 26 કરોડ 20 લાખ લોકો. આ વાત છે 2019ની. વિચાર કરો, આટલી મોટી સંખ્યામાં લોકો દુનિયાભરમાં અસ્થમાથી પીડાતા હતા. આ કોઈ નાનોસૂનો આંકડો નથી અને એ બતાવે છે કે આ બીમારીની અસર કેટલી વ્યાપક અને ગંભીર છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે આખરે આ અસ્થમા છે શું? મતલબ કે જ્યારે કોઈને અસ્થમાનો હુમલો આવે ત્યારે એમના ફેફસાની અંદર ખરેખર થતું શું હોય છે? ચાલો એને સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ ને તો અસ્થમા ફેફસાની એક લાંબા ગાળાની બીમારી છે. એમાં થાય શું કે આપણી જે શ્વાસ નળીઓ છે ને એમાં સોજો આવી જાય છે. હવે વિચારો, એક પાઇપમાં સોજો આવે તો એ સાંકડી થઈ જાય. બસ એવું જ કંઈક અહીંયા થાય છે, જેના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે. જુઓ, એક તરફ છે સામાન્ય શ્વાસનળી, એકદમ ખુલ્લી, જાણે કોઈ હાઈવે, હવા આરામથી અવરજવર કરી શકે છે. અને બીજી તરફ છે અસ્થમાવાળી શ્વાસનળી. એમાં સોજો છે, એ ફૂલી ગઈ છે અને ઉપરથી એમાં કફ પણ ભરાયેલો છે. એટલે હવાનો રસ્તો સાંકડો થઈ ગયો છે, અવરોધાઈ ગયો છે. હવે આ સોજાને લીધે થાય છે શું? એના 4 મુખ્ય લક્ષણો છે જે વારંવાર જોવા મળે છે. એક તો ખાંસી, જે ઘણીવાર રાત્રે કે પછી કસરત કર્યા પછી વધી જાય. બીજું, ઘરઘરાટીનો અવાજ, એટલે કે શ્વાસ લેતી વખતે સિસોટી વાગતી હોય એવો અવાજ આવે. ત્રીજું, શ્વાસ લેવામાં તકલીફ પડવી. અને ચોથું, છાતીમાં જાણે કંઈક ભીંસાતું હોય, જકડાઈ ગયું હોય એવું લાગવું. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે અસ્થમામાં શું થાય છે. પણ હવે વાત કરીએ કેટલીક એવી ગેરમાન્યતાઓની જે અસ્થમાને લઈને સમાજમાં ફેલાયેલી છે. અને આ ગેરમાન્યતાઓ ખાલી ખોટી જ નથી, પણ ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે. એક બહુ જ સામાન્ય માન્યતા છે કે અસ્થમા ગંભીર તો છે, પણ એનાથી કોઈનો જીવ ના જાય. શું ખરેખર એવું છે? ના, હકીકત એ નથી. સચ્ચાઈ તો એ છે કે અસ્થમા જીવલેણ પણ હોઈ શકે છે. આંકડા ચોંકાવનારા છે. ફક્ત 2019ના એક વર્ષમાં જ દુનિયાભરમાં લગભગ 4,61,000 લોકોના મૃત્યુ અસ્થમાને કારણે થયા હતા. આ જ બતાવે છે કે આ બીમારીને ગંભીરતાથી લેવી અને એનું યોગ્ય સંચાલન કરવું કેટલું જરૂરી છે. હવે બીજી એક વાત. વારંવાર એવું કહેવાય છે કે જેમને અસ્થમા હોય એમણે કસરત તો કરવી જ ન જોઈએ. પણ શું આ સાચું છે? બિલકુલ નહીં. હકીકત તો આનાથી સાવ ઊંધી છે. વિજ્ઞાન કહે છે કે જો યોગ્ય સાવચેતી રાખીને કસરત કરવામાં આવે તો એનાથી ફેફસા વધુ મજબૂત બને છે અને જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. અહીં બીજી કેટલીક મોટી ગેરસમજો છે. પહેલી, કે અસ્થમાની દવાઓની આદત પડી જાય છે. ના ભાઈ ના, આ દવાઓ આદત નથી પાડતી, પણ બીમારીને કાબૂમાં રાખવા માટે એકદમ જરૂરી છે. બીજી ગેરસમજ કે જ્યારે તકલીફ થાય ત્યારે જ દવા લેવાની. આ પણ ખોટું છે. અસ્થમા લાંબા ગાળાની બીમારી છે, એટલે એને રોકવા માટે નિયમિત દવા લેવી પડે છે. અને ત્રીજી વાત કે બાળપણનો અસ્થમા મોટા થતાં મટી જાય છે. ના, એવું નથી. કદાચ લક્ષણો ઓછા થઈ જાય, પણ એ પાછા ગમે ત્યારે આવી શકે છે, કારણ કે એનો કોઈ કાયમી ઇલાજ નથી. તો આટલી બધી વાતો પરથી એ તો સ્પષ્ટ છે કે આ ફક્ત લક્ષણોની સારવારનો ખેલ નથી. તો પછી સવાલ એ થાય કે અસ્થમા થવાના મૂળભૂત કારણો કયા છે અને એવા કયા પરિબળો છે જે અચાનક એને વધારી દે છે? સમજવા જેવી વાત એ છે કે અસ્થમા કોઈ એક કારણથી નથી થતો. એ વારસાગત અને પર્યાવરણીય આ બંને પરિબળોના એક જટિલ મિશ્રણને કારણે થાય છે. એમ સમજો કે અમુક લોકોમાં એની શક્યતા જન્મથી જ હોય છે અને પછી વાતાવરણ એને સક્રિય કરી દે છે. તો આ મિશ્રણમાં મુખ્યત્વે શું હોય છે? આ ચાર્ટ જુઓ. લગભગ 35% હિસ્સો તો વારસાગત છે, એટલે કે પરિવારમાં કોઈને હોય તો થવાની શક્યતા વધી જાય છે. પછી આવે છે પર્યાવરણીય પરિબળો, જેમ કે વાયુ પ્રદૂષણ, ઘરની અંદરની એલર્જી, જેમ કે ધૂળના જીવાત કે પાળતુ પ્રાણીઓના વાળ, એ પણ કારણભૂત છે. અને હા, શ્વસનતંત્રમાં લાગતો ચેપ પણ આને વધારી શકે છે. ઓકે, તો હવે કારણો પણ જટિલ છે અને લક્ષણો પણ ગંભીર હોઈ શકે છે. તો સવાલ એ થાય કે આનું સંચાલન કેવી રીતે કરવું? અસ્થમા સાથે સારી રીતે જીવવા માટે શું કરી શકાય?
સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત એ છે કે અસ્થમાનો કોઈ કાયમી ઈલાજ નથી. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે એને ખૂબ સારી રીતે નિયંત્રણમાં રાખી શકાય છે. એના લક્ષણોને કાબૂમાં રાખી શકાય છે. આ એવું છે કે તમે દરિયામાં તોફાનને રોકી ન શકો, પણ તમારી નાવને કેવી રીતે ચલાવવી એ ચોક્કસ શીખી શકો છો. આ નિયંત્રણ મેળવવા માટે મુખ્યત્વે 4 પગલાં છે. પહેલું, જે વસ્તુઓથી તકલીફ વધે છે, જેને આપણે ટ્રિગર્સ કહીએ છીએ, જેમ કે ધુમાડો, ધૂળ, પરાગકણ, એનાથી દૂર રહેવું. બીજું, જ્યારે હુમલો આવે ત્યારે તરત જ રાહત માટે ક્વિક રિલીફ એટલે કે બચાવ દવાઓનો ઉપયોગ કરવો. ત્રીજું, હુમલાને રોકવા માટે લાંબા ગાળા માટે નિયમિતપણે કંટ્રોલ દવાઓ લેવી. અને ચોથું અને સૌથી અગત્યનું, ડૉક્ટરની મદદથી એક એક્શન પ્લાન બનાવવો અને એને બરાબર અનુસરવું. આ દવાઓ વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. એક છે રેસ્ક્યુઅર્સ અને બીજા છે કંટ્રોલર્સ. રેસ્ક્યુઅર્સને ફાયર બ્રિગેડની ગાડી સમજો. આગ લાગે એટલે કે હુમલો આવે ત્યારે તરત રાહત આપે છે. જ્યારે કંટ્રોલર્સ એ આગ લાગે જ નહીં, એની તકેદારી રાખવાનું કામ કરે છે. એને રોજ લેવાથી સોજો કાબૂમાં રહે છે અને હુમલાની શક્યતા ઘટી જાય છે. તો આ બધા પ્રયત્નોનો અંતિમ ધ્યેય શું છે? આ બધી મહેનત શા માટે? બસ એક જ કારણ માટે, જેથી અસ્થમા સાથે પણ એક સંપૂર્ણ, સક્રિય અને ભરપૂર જીવન જીવી શકાય. અને આ વાત એપોલો 24/7ના આ કોટમાં કેટલી સરસ રીતે કહેવાઈ છે કે યોગ્ય સંચાલન દ્વારા અસ્થમા ધરાવતા લોકો પણ સક્રિય, સામાન્ય, ઉત્પાદક અને સ્વસ્થ જીવન જીવી શકે છે. અને આખરે વાત તો એ જ છે, નહીં કે કોઈ પણ બીમારી જીવન પર હાવી ન થવી જોઈએ. જીવનને સંપૂર્ણ રીતે માણવાનો હક સૌને છે. આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. આપણે જોયું કે અસ્થમા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે, તો ભવિષ્યની સારવાર કેવી હશે? જેમ જેમ વિજ્ઞાન આગળ વધશે, શું આપણને એવી સારવાર મળશે જે દરેક વ્યક્તિના શરીર, એમના જનીનો અને એમના પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય? પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટનું ભવિષ્ય કેવું હશે? આ એક વિચારવા જેવો સવાલ છે.